યુદ્ધના કારણે હવે ગુજરાતીઓની થાળીમાંથી રોટલી ગુમ થાય તો નવાઈ નહીં, કારણ કે કોમર્શિયલ ગેસ ઉપર કાપ મૂકીને હવે ઘરેલું ગેસ આપવામાં આવી રહ્યો છે. એ પણ ક્યાં સુધી ચાલશે એની કોઈને ખબર નથી. ગેસની અછત પર જુઓ ઇન્ડિયા વોઇસનો આ ખાસ અહેવાલ. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે થયેલા ભડકાના તણખા હવે ગુજરાતને દઝાડી રહ્યા છે. આ યુદ્ધની અસર હવે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ગેસના સપ્લાય પર થઈ રહી છે, જેના કારણે મોટી ફેક્ટરીના ઉત્પાદન પર અસર થઈ છે. એનાથી વધુ નાના ધંધા રોજગાર પર વધુ અસર થઈ છે. ગેસ નહીં મળવાને કારણે રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ ખાણીપીણીની લારી ચલાવનારા લોકોને અસર થઈ છે. બાટલો મળતો જ નથી અમારી પાસે. અમારે જ્યાં ત્યાં કરીને લોકોને કેટલી કગરીએ ત્યારે અમને એ લોકો એક બાટલો કરી આપે છે. હવે ખપત હોય એ પ્રમાણે અમે કામ બી નથી કરી શકતા પ્રોપર રીતે. અત્યારે હાલમાં યુદ્ધની પરિસ્થિતિ જોતાં મને બહુ ખરાબ અનુભવ આવી રહ્યા છે. આજથી અમે આ ધંધો અમારો 50-60 વર્ષ જૂનો ધંધો છે, બરાબર. ફાધરના ટાઈમથી ધંધો છે અમારે. પહેલાં અમે લાકડામાં અને કોલસામાં અમે બનાવતા હતા, બરાબર. પછી ભારત સરકારે કે ગવર્મેન્ટે આ કોમર્શિયલ સિલિન્ડર ચાલુ કર્યું ત્યારથી અમે કોમર્શિયલ સિલિન્ડર વાપરવાનું ચાલુ કર્યું. પણ અત્યારે 15 દિવસથી યુદ્ધના કારણે જે એમને તકલીફ, એ ખતરનાક તકલીફ છે, બરાબર. અત્યારે મોં માગ્યા પૈસા આપીને બાટલો મળતો નથી અને કદાચ આવનારા 10 દિવસમાં મારે ધંધો બંધ કરવાનો વારો આવે. એટલે મારી સરકારને એ જ રજૂઆત છે કે અમારા નાના માણસો તરફ ધ્યાન દોરે અને અમને સમયસર બાટલો મળે એવું પ્રાધાન્ય કરે. ગેસની અછત પર હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગેસના બાટલાના કાળા બજાર વેચાશે અને સરકાર વ્યવસ્થિત આયોજન નહીં કરે તો લોકોની થાળીમાંથી રોટલી ગુમ થશે. કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે. જે કોમર્શિયલ યુઝ હોય, ઇન્ડસ્ટ્રીયલ યુઝ, એની ઉપર અત્યારે કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન કે એવું કંઈ ખરું? જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કે ગુજરાતની જાહેર જનતામાંથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિનો દુરુપયોગ કરનારા કાળાબજારીઓ બેફામ થયા છે. કાળાબજારીઓ જે 1900નો બાટલો કોમર્શિયલ સિલિન્ડર જેને કહી શકાય, એ ક્યાંક 2700, ક્યાંક 3000, ક્યાંક 3500 રૂપિયા સુધીની કાળાબજારી કરી રહ્યા છે તેવી ફરિયાદો પણ સામે આવી છે. સરકાર, ભારત સરકારથી માંગ છે કે કટોકટીના સમયનો દુરુપયોગ કરનારા લોકોને તાત્કાલિક ડામવામાં આવે. તો સરકારનો દાવો છે કે એમને ઔદ્યોગિક ગેસ પર કાપ મૂકી રાંધણ ગેસની અછત ના થાય એવા પૂરતા પ્રયાસ કર્યા છે.